ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11થની અંદર આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે ડેટા રાઇટિંગનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ડેટા રાઇટિંગ એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે તે તમને એક્ઝામની અંદર 4 માર્ક્સ માટે પૂછાશે, બરાબર. અને એ 4 માર્ક્સ જે છે તે આપણે મેળવવા માટે જેટલા અહીંયા આપણને પેરેગ્રાફ કે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપી છે એને આપણે વર્બલ સ્વરૂપની અંદર એટલે કે શબ્દોના સ્વરૂપે વાક્યની રીતે આપણે એને કન્વર્ટ કરવાની છે, બરાબર. તો જોઈએ અહીં આપણે જે ખરેખર જે ઉપયોગી એવા પેરેગ્રાફ જે છે, જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના ક્વેશ્ચન છે તે જ આપણે સોલ્વ કરી રહ્યા છે કે જેથી તમને ખરેખર એની પ્રેક્ટિસ થાય. જો સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સ બેઝડ ઓન ઇટ, કે ભાઈ અહીંયા જે ટેબલ આપ્યું છે તે આપણે સ્ટડી કરવાનું છે અને એના આધારે 8 સેન્ટેન્સ આપણે બનાવવાના છે. તો જુઓ અહીંયા શેની ઇન્ફોર્મેશન આપી છે પહેલાં એ જુઓ. ડેવિડ, તો ડેવિડ જે છે તે 62 યર્સનો છે. એની હાઇટ જે છે તે 5 ફૂટ 8 ઇંચની છે. એના હેર શોર્ટ એન્ડ ગ્રે છે. લુક્સ, એનો લુક્સ કેવો છે? સ્લિમ અને હેન્ડસમ. એનો પાસ્ટ ટાઈમ કે હોબીઝ જે છે તે રીડિંગની છે. અને ઓક્યુપેશન જે છે તે પોતે શું છે? ડેન્ટિસ્ટ છે. હવે ચાર્લ્સ જે છે તે 28 યર્સનો છે. એની હાઇટ 6 ફીટની છે, એટલે 6 ફૂટની છે. એના હેર જે છે તે લોંગ અને બ્લેક છે. લુક્સ, તો એનો લુક જે છે તે ગુડ લુકિંગ છે, સારો દેખાવ છે. અને એનો પાસ્ટ ટાઈમ એટલે એનો શોખ જે છે તે બર્ડ વોચિંગનો છે. અને એનું ઓક્યુપેશન જે છે તે શું છે? સ્ટોક બ્રોકરનો, બરાબર. એ સ્ટોક બ્રોકર છે, એટલે શેર બજારમાંથી બ્રોકિંગનું કામ કરે છે. તો ચાલો હવે આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. તો જનરલી આપણે આમ પેરેગ્રાફ સ્ટાર્ટ કરવો હોય તો આપણે એક સેન્ટેન્સ એનું યાદ રાખીએ કે ધીઝ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ, એટલે કોઈ પણ ટેબલ આપ્યું હોય, ચાર્ટ આપ્યો હોય તો ચાર્ટ, તો ધીઝ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ. હવે ટેબલ ના લખવું હોય તો ચાર્ટ લખાય. ધીઝ ચાર્ટ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ, બરાબર. અને પછી ધારો કે આપણે એને અહીંયા શું લખી શકીએ? ધીસ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ 2 પર્સન્સ, કે ભાઈ અહીંયા 2 વ્યક્તિઓની માહિતી આપવામાં આવી છે. ધે આર ડેવિડ એન્ડ ચાર્લ્સ, કે તેઓ ડેવિડ અને ચાર્લ્સ છે. તો જો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે ડેવિડની એજની પહેલાં વાત. એજ જે છે તે 62 ને 28 છે. તો ડેવિડ ઇઝ 62 યર્સ ઓફ એજ વાઇલ ચાર્લ્સ ઇઝ 20 યર્સ ઓફ એજ. એટલે અહીંયા જે પણ વ્યક્તિની ઇન્ફોર્મેશન આપી હોય બંનેની ઇન્ફોર્મેશન આપણે શું કરવાની છે? કમ્પેરિઝન કરવાની છે, બરાબર. તો ડેવિડ જે છે તે 62 યર્સના છે અને ચાર્લ્સ જે છે તે 28 યર્સના છે. તો અહીંયા એવું જરૂરી નથી કે એ જ શબ્દ આપ્યો હોય એટલે આપણે એ જ શબ્દ લખવો જ પડે. આપણે સિમ્પલ એવું લખી શકીએ કે ભાઈ ડેવિડ ઇઝ 62 યર્સ ઓફ એજ while Charles is 28 years of age. ઓકે, તો 28 years old એવું પણ આપણે લખી શકીએ. પછી જો હાઇટ, તો ડેવિડની હાઇટ છે 5 ફૂટ 8 ઇંચ છે અને ચાર્લ્સની હાઇટ જે છે તે 6 ફૂટ છે. તો જો એના માટે અહીંયા બીજું પણ લખ્યું છે કે ડેવિડ ઇઝ 30 years older than ચાર્લ્સ, એટલે મોટે ભાગે ભાઈ ડેવિડ જે છે તે 30 વર્ષ કરતાં મોટો છે. હવે જો ચાર્લ્સની હાઇટ વધારે છે ને એટલે શું લખાય? ચાર્લ્સ ઇઝ ટોલર ધેન ડેવિડ, બરાબર. ચાર્લ્સ જે છે તે એના કરતાં ટોલર છે, વધારે ઊંચો છે. હવે ધારો કે અહીંયા આપણે નથી આપીએ કે ભાઈ કેટલી હાઇટ છે, તો આપણે લખવું હોય તો લખી શકીએ કે ડેવિડ્સ હાઇટ ઇઝ 6 feet એન્ડ ચાર્લ્સની હાઇટ ઇઝ 6 feet while ડેવિડ્સ હાઇટ ઇઝ ઓનલી 5 feet and 8 inch, બરાબર. આવી રીતે બેવની હાઇટ પણ આપણે એની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. પછી જો હેરની વાત કરી તો શોર્ટ એન્ડ ગ્રે અને અહીંયા લોંગ એન્ડ બ્લેક. તો શું થશે કે ડેવિડ હેઝ શોર્ટ ગ્રે હેર, બરાબર. ડેવિડના વાળ કેવા છે? શોર્ટ એન્ડ ગ્રે હેર છે. વાઇલ ચાર્લ્સ હેઝ લોંગ બ્લેક હેર, બરાબર. અહીંયા ગ્રે લખ્યું છે ને શબ્દ, તો ગ્રે એટલે શું થાય? એક રીતે સફેદ વાળ થાય. વ્હાઇટ હેર એવું કોઈ દિવસ ના લખાય, ગ્રે હેર જ લખી શકાય. તો ડેવિડના હેર જે છે તે શોર્ટ એન્ડ ગ્રે છે, જ્યારે ચાર્લ્સના લોંગ એન્ડ બ્લેક છે. તો એના માટે આપણે શું વાક્ય લખ્યું કે ડેવિડ હેઝ શોર્ટ ગ્રે હેર વાઇલ ચાર્લ્સ હેઝ લોંગ બ્લેક હેર. પછી જો હવે અહીંયા સમજો, આપણે આપણી રીતે થોડા વાક્ય જોઈએ કે ડેવિડનો લુક છે કેવો છે? સ્લિમ એન્ડ હેન્ડસમ. અને ચાર્લ્સનો લુક કેવો છે? ગુડ લુકિંગ.
તો બેવનો એક જેવા જ છે, તો આપણે શું લખી શકીએ? બેવ વાક્ય લખવું હોય તો શું લખાય કે ડેવિડ ઇઝ સ્લિમ એન્ડ હેન્ડસમ while ચાર્લ્સ ઇઝ ઓલ્સો ગુડ લુકિંગ. જ્યારે ચાર્લ્સ જે છે તે પણ ગુડ લુકિંગ છે. બરાબર. જો હું ફરી વાર બોલું કે ડેવિડ ઇઝ સ્લિમ એન્ડ હેન્ડસમ while ચાર્લ્સ ઇઝ ઓલ્સો ગુડ લુકિંગ. કારણ કે બેવનો જે આ વસ્તુ જે છે લુકની વાત કરીએ તો બંને સરખું જ છે, અહીંયા ઓપોઝિટનેસ નથી. ઓકે. અને જો હવે અહીંયા કઈ રીતે વાક્ય લખ્યું છે? ડેવિડ ઇઝ ફેરર ધેન ચાર્લ્સ. ડેવિડ જે છે એના કરતાં વધારે ફેર છે. પછી જો પાસ્ટ ટાઈમ એટલે કે હોબીની વાત આવી, શોખની વાત આવી, તો ડેવિડની હોબી શું છે? રીડિંગની. અને ચાર્લ્સની હોબી શું છે? બર્ડ વોચિંગની. તો જો ડેવિડ્સ પાસ્ટ ટાઈમ or a hobby is reading while Charles is bird watching. બરાબર. જ્યારે ચાર્લ્સની હોબી શું છે? બર્ડ વોચિંગ. હવે આ જ વાક્યને આપણે બીજી રીતે લખવું હોય તો શું લખી શકાય કે ડેવિડ લાઇક્સ રીડિંગ. એકદમ સિમ્પલ. હોબી એટલે એવું જરૂર નહીં કે હોબી શબ્દ અંદર આવવો જ જોઈએ. ડેવિડ લાઇક્સ રીડિંગ, કે એને રીડિંગ ગમે છે. while ચાર્લ્સ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડ વોચિંગ. ઓકે. લાઇક્સ કંઈ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન એવું પણ આપણે લખી શકીએ. એવા અલગ અલગ શબ્દોનો જેવો આપણે વધારે ઉપયોગ કરીશું તો એનાથી શું થશે? આપણે એટલો બેનિફિટ થશે. બરાબર. એ રીતે આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો પછી ઓક્યુપેશન. તો ડેવિડનું ઓક્યુપેશન ડેવિડ જે છે તે ડેન્ટિસ્ટ છે અને ચાર્લ્સ જે છે તે સ્ટોક બ્રોકર છે. તો જો એના માટે શું વાક્ય આવશે કે ડેવિડ ઇઝ અ ડેન્ટિસ્ટ. બરાબર. ડેવિડ જે છે તે ડેન્ટિસ્ટ છે while ચાર્લ્સ ઇઝ અ સ્ટોક બ્રોકર. ચાર્લ્સ જે છે તે સ્ટોક બ્રોકર છે. બરાબર. બેવનું ઓક્યુપેશન અહીંયા કેવા છે? અલગ છે. ઓકે. તો ખ્યાલ આવ્યો તમને? તો આની અંદર આપણે આપણી રીતે પણ વાક્ય બનાવી શકીએ. જો બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે, 12મા ધોરણની અંદર બોર્ડની અંદર પૂછાયેલો આ પેરેગ્રાફ છે. બરાબર. તો જો આપણે એકવાર એનો અભ્યાસ કરીએ કે ભાઈ ધારો કે ચલો આપણે સેન્ટેન્સ સ્ટાર્ટ કરવાનો હોય તો આપણે શું કરીએ? બરાબર ધ્યાન આપીને સાંભળજો કે ધીઝ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ. બરાબર. અને અબાઉટ લખ્યા પછી આપણે જેના વિશેની ઇન્ફોર્મેશન હોય તે ઇન્ફોર્મેશન આપણે આની અંદર લખી શકીએ. ધારો કે અહીંયા બે વ્યક્તિ વિશેની વાત છે તો આપણે એ લખીએ કે ધીઝ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ 2 persons. બે વ્યક્તિ વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. કયા કયા? તો ધે આર ડેવિડ એન્ડ ચાર્લ્સ. તેઓ ડેવિડ અને ચાર્લ્સ છે. ઓકે. પછી એની જે કંઈ ઇન્ફોર્મેશન આપી છે તે આપણે એડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ ચલો એજની વાત કરી તો ડેવિડ જે છે તે 62 વર્ષનો છે અને ચાર્લ્સ 28 વર્ષનો છે. તો ડેવિડ ઇઝ 62 years old while ચાર્લ્સ ઇઝ ઓનલી 28. એવું ઓનલી શબ્દનો પણ ઉપયોગ આપણે કરીએ ને તો પણ વાક્યનો ભાર વધી જાય. બરાબર. કે ભાઈ જે ચેક કરનાર જે હોય એને ખ્યાલ આવે કે ના ભાઈ એમણે સારા એવા શબ્દનો યુઝ કર્યો છે, એકદમ સિમ્પલ નથી લખ્યું. અને ઓનલી લખવામાં આપણને એટલું કંઈ અઘરું નથી પડવાનું. બરાબર. તો હાઇટની વાત કરીએ તો હાઇટમાં આપણે ડિગ્રીનો ઉપયોગ કરી શકાય કે ભાઈ ચાર્લ્સ ઇઝ ટોલર ધેન ડેવિડ. ચાર્લ્સ જે છે તે ડેવિડ કરતાં વધારે ઊંચો છે. બરાબર. એવું આપણે વાક્ય લખી શકીએ અને પછી એમની હાઇટ વિશે વાત કરી શકીએ. તો હેરની વાત કરીએ. બરાબર. તો હેર એટલે એવું નહીં, જો એવું મોટે ભાગના સ્ટુડન્ટ શું વાક્ય બનાવશે? ડેવિડ્સ હેર એવી રીતે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરશે, પણ એવું કોઈ જરૂરી નથી. ડેવિડ હેઝ શોર્ટ ગ્રે હેર. ડેવિડ હેઝ શોર્ટ ગ્રે હેર while ચાર્લ્સ હેઝ લોંગ બ્લેક હેર. ઓકે. આ રીતના વાક્ય આપણે લખી શકીએ છીએ. પછી જો લુકની વાત કરીએ તો ડેવિડ ઇઝ સ્લિમ એન્ડ હેન્ડસમ while ચાર્લ્સ ઇઝ ઓલ્સો ગુડ લુકિંગ. જ્યારે ચાર્લ્સ જે છે તે પણ ગુડ લુકિંગ છે. પછી પાસ્ટ ટાઈમમાં ડેવિડ શું કહે છે કે ભાઈ ડેવિડ લાઇક્સ રીડિંગ while ચાર્લ્સ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડ વોચિંગ. બરાબર. તે પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં તેને ઇન્ટરેસ્ટ છે. પછી ડેવિડ ઇઝ અ ડેન્ટિસ્ટ while ચાર્લ્સ ઇઝ અ સ્ટોક બ્રોકર. બરાબર. એવી રીતે બેવના અલગ અલગ વાક્ય પણ આપણે બનાવી શકીએ. તો આ પ્રમાણે આપણે એક્ઝામમાં તમને પૂછાશે. બરાબર. તો એ પ્રમાણે તમે વાક્યની અંદર બનાવી શકો. હવે અહીંયા તો એકદમ સિમ્પલ ટેબલ આપી છે, એની જગ્યાએ કોઈ અલગ અલગ ગ્રાફ કે એવું પણ આપી શકે. બરાબર. આપણે
બધી જ રીતના એ રીતના પણ આપણે પેરાગ્રાફની કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર.